ચલાળામાં પ્રખ્યાત તબલાવાદકની 7મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપી સેવા યજ્ઞ યોજાયો હતો। ચલાળાના સેવાભાવી સ્વ ગિરીશભાઈ જાનીની 7મી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ આપી ઉજવણી કરવામાં આવી હતી। ધારી તાલુકાના ચલાળા ગામે સ્વ ગિરીશભાઈ જાનીને શ્રદ્ધાંજલિ રૂપી એક નાનો એવો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જે યજ્ઞમાં ભૂખ્યાને ભોજન તથા શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારના નાના બાળકોને ગરમ કપડાં વિતરણ તથા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગરમા ગરમ અલ્પાહાર અને વૃદ્ધ અશક્ત નિરાધાર વડીલોને ધાબળા વિતરણ કરવા સાથે રાત્રિના હનુમાન ચાલીસા પાઠ ધૂન કીર્તન સાથે 31 ડિસેમ્બરનો આખો દિવસ સેવા યજ્ઞ અને ભક્તિ રસ સાથે મોગલમાં માનવ સેવા ગ્રુપના સભ્યોને શિવસાય ગ્રુપના સભ્યો સાથે ખરા અર્થમાં એક આદર્શ ભાઈને દિલથી શ્રદ્ધાંજલિ આપી હતી। આ સેવા યજ્ઞમાં હાજર રહી સહકાર આપનાર તમામ ભક્તજનો, વડીલો, સ્નેહીજનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। સ્વ ગિરીશભાઈ જાનીએ પૂજ્ય મૂળીમાની જગ્યામાં લગભગ 25 વર્ષ સુધી તબલામાં સંગાત આપી નિસ્વાર્થ ભાવથી તથા ચલાળાની ખૂબ વિખ્યાત તિલક ચોક ગરબી મંડળ તથા ગાયત્રી ગરબી મંડળમાં પણ તબલાની સંગાતથી લોકોના દિલ જીતી લીધા હતા। સંગીતને પોતાનું જીવન બનાવી અચાનક વિદાય લીધેલી ત્યારે ચલાળાની તમામ જ્ઞાતિના લોકોએ દુઃખની લાગણી અનુભવી હતી। જે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। મારા મોટાભાઈ શ્રી ગિરીશભાઈ જાની તબલા ઉસ્તાદની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ સવારથી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવેલ હતા। સવારમાં શાળાના બાળકોને ગરમા ગરમ નાસ્તો આપવામાં આવેલ હતો। ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ગરમ વસ્ત્ર આપવામાં આવેલ હતા। વૃદ્ધ અશક્ત વડીલોને ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું। ત્યારબાદ સાંજના હનુમાન ચાલીસાના પાઠ, ધૂન, ભજન અને લોક સાહિત્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર ચલાળાની તમામ જનતાએ જે અમને સહકાર આપ્યો છે એ બદલ ચલાળાની તમામ જનતાનો, પત્રકારશ્રીઓનો સૌનો હું આભાર વ્યક્ત કરું છું। જય દાન મહારાજ।